ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં, આજના સ્પેશિયલ એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ઘઉંની અને ઘઉંની ઉપજની વર્તમાન બજાર સ્થિતિ જે કાંઈ છે એ વર્તમાન બજાર સ્થિતિ એટલે આ વર્ષની ઘઉંની આપણી નવી ઉપજ જે કાંઈ આવવાની હોય એ નવી ઉપજનો આધાર, નવી ઉપજના બજાર ભાવનો પાયો અને નવી ઉપજ આવવાની શરૂ થાય ત્યાર પહેલાથી આપણે ઘઉં પર જે કાંઈ ચર્ચા કરતા રહ્યા છીએ એ ચર્ચા મુજબ જ અત્યારે બજારમાં જે ચિત્ર તૈયાર થઈ રહ્યું છે એ ચિત્ર એકંદર આપણે જોઈએ તો આ વર્ષમાં ઘઉંના પાકને લઈને આપણે બજાર ભાવ પાસેથી બહુ સારામાં સારી વિશેષ અપેક્ષા ન રાખી શકે એવો માહોલ રોજે રોજ થોડો વધારેમાં વધારે પ્રમાણમાં તૈયાર થઈ રહ્યો હોય એવું અત્યારે જ્યારે લાગી રહ્યું છે ત્યારે બહુ અગત્યની બની જાય છે આપણી આ વર્ષના ઉપજની ઘઉંની બજાર સ્થિતિની ચર્ચા અને એની સાથે જોડાયેલા બહુ મહત્વના જે કાંઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓ પરની વિસ્તૃત ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ ઘઉં સંબંધિત વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે આપણી આ વર્ષની નવી ઉપજના ઘઉંની બજાર સ્થિતિ અને બજાર સ્થિતિની સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ કે જે હવે પછી પણ એકંદર ખૂબ મોટી અસર બજાર પર કરી શકનારા હોય આ મુદ્દાઓની તો ચર્ચા આપણે કરીએ આગળ, પણ સૌ પહેલા જોઈ લઈએ અત્યાર સુધીની બજાર ભાવની સ્થિતિ. એકંદર માર્કેટિંગ યાર્ડોમાં આપણા ઘઉં જૂના અને નવા બંને જ્યારે થઈ ગયા છે ત્યારે કયા ઘઉંના એકંદર શું અત્યારે ભાવ ચાલી રહ્યા છે. તો આજની તારીખ છે જાન્યુઆરી મહિનાની 30 તારીખ 2026 અને વાર છે શુક્રવાર. શુક્રવારનો દિવસ છે એટલે આપણા તમામે તમામ માર્કેટિંગ યાર્ડો અને દેશના દરેકે દરેક રાજ્યના માર્કેટિંગ યાર્ડોમાં આજે કામકાજ શરૂ છે અને ઘઉંની આવકો દરેકે દરેક માર્કેટિંગ યાર્ડોમાં છે. એમાં કેટલાક વિસ્તારોમાં નવા ઘઉંની આવકો જે કાંઈ સામાન્ય રૂપમાં શરૂ થઈ છે એવા વિસ્તારો એટલે આપણું ગુજરાત અને સામાન્ય રૂપમાં આપણા કરતા ઘણું બધું પાછળ કહી શકે પણ થોડી થોડી આવકો મધ્યપ્રદેશમાં પણ દેખાવા માંડી છે આ અઠવાડિયા દરમિયાન. પણ ભાવોની શરૂઆત આપણે કરીએ જોવાની તો જૂના ઘઉંથી આપણે શરૂઆત કરીએ તો જૂના ઘઉંના ભાવોની સ્થિતિ એકંદર અત્યારે બજારમાં 425 રૂપિયાથી નુકસાની વાળા ઘઉં આપણા વેચાઈ રહ્યા છે અને સારામાં સારા ઘઉં હોય આપણા તો 500 થી 525 રૂપિયાની વચ્ચે મોટા ભાગના ઘઉં વેચાઈ રહ્યા હોય એવી પરિસ્થિતિ આજકાલની આપણને જોવા મળી રહી છે. બેસ્ટ ક્વોલિટી, સુપર બેસ્ટ ક્વોલિટી હોય ઘઉંની તો 600 રૂપિયા સુધી પહોંચે છે અને 600 ની બહાર વેચાતા હોય એવી એન્ટ્રીઓ છેલ્લા 3-4 દિવસ દરમિયાન આપણે જોઈએ તો રોજે રોજ માર્કેટિંગ યાર્ડોમાં ઓછી થઈ રહી છે અને કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં ગઈકાલની ને આજની પરિસ્થિતિ આપણે જોઈએ તો બિલકુલ એક પણ એન્ટ્રી 600 રૂપિયાથી ઊંચા ભાવની આપણને ન જોવા મળી હોય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આ એક અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો આપણા ઘઉંના ભાવમાં 20 કિલો લગભગ 20 થી 25 રૂપિયા કે 30 રૂપિયા સુધીનો ઘટાડો આવી ગયો છે અઠવાડિયા દરમિયાન. અને આ જે ઘટાડો આવ્યો છે એ ઘટાડાની સાથે જે કાંઈ કારણો અત્યારના જોડાયેલા હોય અને આવનારા સમયના હિસાબથી જે જોડાયેલા હોય એ કારણો પર આપણે ચર્ચા કરીએ એ પહેલા નવા ઘઉંના ભાવની પણ એક વખત અવશ્ય આપણે ખબર લઈએ તો નવા ઘઉં બજારમાં જે કાંઈ આવી રહ્યા છે એ ઘઉંના ભાવની સ્થિતિ એટલે આપણે જોયું કે લગભગ 465 રૂપિયાથી આપણા નવા ઘઉં વેચાવાના શરૂ થાય છે અને ઊંચામાં ઊંચો નવા ઘઉંનો જે ભાવ મળી રહ્યો છે એ 525 રૂપિયા જ મળી રહ્યો છે. એનાથી વધારે ભાવ નવા ઘઉંનો નથી મળી રહ્યો એટલે કે નવા ઘઉં 460-65 રૂપિયાથી શરૂ થાય અને લગભગ 500 રૂપિયા સુધીમાં મોટા ભાગના નવા ઘઉં આપણા વેચાઈ જઈ રહ્યા હોય એવી સ્થિતિ છેલ્લા 2-3 દિવસ કે 4 દિવસ આ આખા અઠવાડિયા દરમિયાન જોઈએ તો આ પ્રમાણેની સ્થિતિ છે આપણા નવા ઘઉંના બજાર ભાવની. જૂના ઘઉંના બજાર ભાવની સ્થિતિ એ પ્રમાણે, નવા ઘઉંના બજાર ભાવની સ્થિતિ આ પ્રમાણે. હવે આ જે સ્થિતિ અત્યારે ભાવોની છે આ સપાટી એટલે બહુ ચિંતાજનક સપાટી છે આપણા ઘઉંના ભાવની. નવી સિઝન આપણી આવવાની શરૂ થાય, નવા ઘઉં બજારમાં આવવા માંડે અને બજારમાં આ પ્રમાણેનું દબાણ બની રહે તો આ એક મુદ્દો આપણા માટે ચિંતાજનક અવશ્ય છે આવનારા દિવસોમાં. હવે એના જે મોટા ભાગના કારણો છે એની ચર્ચા આપણે પાછળના તમામ એપિસોડમાં કરી ચૂક્યા છીએ.
ઘઉંના મુદ્દા પર આ સિઝનની શરૂઆતમાં આપણે સૌ પ્રથમ જ્યારે શરૂઆત કરી ત્યારથી સમગ્ર વૈશ્વિક ઉત્પાદન, વૈશ્વિક ખપત, આપણા દેશનું ઉત્પાદન, આપણા દેશની વપરાશ, આ બધા જ મુદ્દાઓની ચર્ચા આપણે કરી ગયા છીએ. પણ અત્યારના દિવસોમાં જે દબાણ છે ભાવોમાં, ખાસ કરીને અત્યારના બજારમાં જે દબાણ દેખાઈ રહ્યું છે છેલ્લા 1 કે 2 અઠવાડિયાથી, આ દબાણના જે કારણો છે એ કારણો એટલે સરકાર પાસે સંગ્રહિત સંચિત ઘઉં ગયા વર્ષે સરકારે જે ખરીદ્યા હોય આપણા ખેડૂત સમુદાય પાસેથી, એ ઘઉંનો જથ્થો વીતેલા આખા વર્ષ દરમિયાન ઓછામાં ઓછો વેચાયો છે સરકાર પાસેથી. અને સરકારે પીડીએસ સિસ્ટમ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે કાંઈ વાપરતી હોય એ પ્રવાહમાં જેટલા ઘઉં સરકારના ગયા એ જ જથ્થો મોટા ભાગનો ગયો. ખુલ્લા માર્કેટમાં સરકાર ઝાઝા ઘઉં નથી વેચી શકી અને એનું સીધું કારણ હતું બજારમાં ઘઉંની પૂરતી ઉપલબ્ધિ આખા વર્ષ દરમિયાન. હવે અત્યારે સરકાર જ્યારે પોતાની પાસેના સંગ્રહિત સંચિત જથ્થામાંથી ઘઉં વેચવા માટે થોડો વધારે પ્રયાસ કરી રહી છે ત્યારે પણ સરકારના ઘઉં વેચાતા નથી. અને સરકારના ઘઉં જે નથી વેચાતા એમાં પણ કેટલીક ચિંતાજનક બાબતો એવી જોવા મળી. જાન્યુઆરી મહિનાના સરકારના જે 2-3 ટેન્ડરો આવ્યા એ ટેન્ડરો દરમિયાન કે એક પછી એક ટેન્ડરોમાં ભાવ નીચા ભરાઈને આવતા રહ્યા છે અને એ જે નીચા ભાવો ભરાઈને આવતા રહે છે એની અસર બજારમાં ભાવોને નીચેની તરફ ધકેલવાનું એક પ્રભાવશાળી કામ કરી રહ્યા છે સરકારી ઘઉંના ભરાઈ રહેલા ટેન્ડરો. સાથે સાથે જૂના ઘઉં જેવી રીતે સરકાર પાસે પૂરતા જથ્થામાં છે એવી જ રીતે આપણા ખેડૂત સમુદાય પાસે મોટા ભાગના વિસ્તારો, એમાં પણ ખાસ કરીને વિશેષ ઘઉંનું વાવેતર જે વિસ્તારોમાં થાય છે એ વિસ્તારના ખેડૂતો પાસે પણ હજી ગયા વર્ષની ઉપજના ઘઉં મોટા પાયે સંગ્રહિત હશે. બજારમાં બહુ મોટા જથ્થામાં જૂના ઘઉં આવી રહ્યા છે. આપણા ગુજરાતમાં ઘઉંનો જથ્થો આપણે જોઈએ જૂના ઘઉંનો તો એકંદર ઠીક પ્રમાણમાં હજી પણ આવી રહ્યો છે. નવા ઘઉં આવવાની શરૂઆત થઈ ગઈ છે. સરકારી ઘઉં જે કાંઈ સરકાર વેચવા માંગે છે એના ભાવ દબાણ સાથે ભરાય અને આવી રહ્યા છે. અને સૌથી ચિંતાજનક બાબત જે કાંઈ છે એ છે આપણા નવા ઘઉંની જે આવકો અત્યારે શરૂ થઈ ગઈ. ખાસ કરીને આપણે જોઈએ તો લગભગ છેલ્લા 15 દિવસથી આપણા ગુજરાતમાં ઘઉંની આવકો શરૂ થઈ ગઈ છે. અને જે ઘઉંની આવકો અત્યારે શરૂ થઈ હોય એ ઘઉં એટલે કમોસમી વાવેતરના ઘઉં, અને કમોસમી વાવેતરના ઘઉં એટલે બજાર પર બોટમ લેવલથી નીચામાં નીચા દરજ્જેથી શરૂ થતી ક્વોલિટી. કારણ કે આ સમય દરમિયાન જે કાંઈ ઘઉં પાકીને આવે, જાન્યુઆરી મહિનાની 15 તારીખથી આવવાના જે ઘઉં શરૂ થાય, આ ઘઉંનું કાં તો વાવેતર ઓક્ટોબર મહિનામાં થયેલું હોય તો ઓક્ટોબર મહિનામાં વવાયેલા કોઈ પણ ઘઉં હોય આ કમોસમી વાવેતર છે એટલે એની ક્વોલિટી કોઈ દિવસ સારી ન મળે. બીજું કે સમયસરનું વાવેતર કોઈ ખેડૂતનું કદાચ હોય તો પણ એ ખેડૂતને અત્યારે ખડું જે લેવાનું થયું હોય એ કોઈને કોઈ કારણોસર વધારે પડતું વહેલું લેવાનું થયું છે. એટલે જે ક્વોલિટી નવા ઘઉંની આવી રહી છે આ ક્વોલિટી એકદમ નબળી બજારમાં આવી રહી છે. અને એ નબળી ક્વોલિટીના કારણે નવા ઘઉંનું જે બોટમ બનવું જોઈએ એ બોટમ બહુ નીચલા દરજ્જેથી અત્યારે બની રહ્યું છે. નવી ઉપજ જે કાંઈ આવે એ નવી ઉપજ એકદમ સારી શાનદાર નવી ઉપજ ક્વોલિટીના હિસાબથી જો બજારમાં દાખલ થાય તો બજારની નવી સિઝનનું બોટમ એક સારી સપાટીએથી શરૂ થાય અને સારી સપાટીએથી શરૂ થતું બોટમ જે કોઈ હોય છે એ બોટમની એક મેન્ટલ ઇફેક્ટ એટલે કે માનસિક અસર બજાર પર પડતી હોય છે. બજારના વેપારીઓ હોય કે બજારનો ખરીદનારો કે ખાનારો વર્ગ હોય, પણ બજારની જે લેવલ બને એ લેવલ જો બહુ નીચું બને તો એની અસર એવી બની જાય છે કે આ વર્ષે આ ઉપજ બહુ સસ્તા ભાવથી આપણને મળી રહેશે. અને એમાં આપણા ખેડૂતોના ક સમયના વાવેતરના કાં તો ક સમયના ખળાના જે ઘઉં અત્યારે આવી રહ્યા છે એનાથી બજારમાં નીચલા બોટમનો મેસેજ આવી રહ્યો છે. અને નીચલા બોટમના મેસેજની અસર અત્યારના સમયે આપણા સંચિત સંગ્રહિત સારી ક્વોલિટીના જૂના ઘઉં જે કાંઈ હતા એના વેચાણ ઉપર પણ એની અસર પડી રહી છે. આપણે પાછળના દિવસોમાં જઈને જોઈએ તો આપણા જૂના ઘઉં સારી ક્વોલિટી અને પ્રતિષ્ઠિત જાતના હોય
ખૂબ સારી રીતે સચવાયેલા હોય તો 700 રૂપિયા સુધી વેચાતા હતા માર્કેટમાં. એને આપણે છેલ્લા 15 દિવસ દરમિયાન જોઈએ તો લગભગ 20 કિલોએ 35 થી 40 રૂપિયા સુધી ભાવ દબાઈ ગયેલા આપણને દેખાઈ રહ્યા છે. કારણ કે નવા ઘઉંની આવકો જે કાંઈ શરૂ થઈ એ આવકોએ બોટમ બગાડી નાખી છે આપણા ઘઉંના ભાવની. એટલે કે નીચલેનો જે દરજ્જો હોય તળિયાના ભાવનો, એ તળિયાના ભાવનો દરજ્જો આપણો જૂના ઘઉએ ન બગાડ્યો પણ નવા ઘઉએ જે બગાડ્યો છે એને બજારમાં બહુ નકારાત્મક અસર અત્યારે કરી છે. સાથે સાથે સરકારને ઘઉં હવે ઝડપથી વેચવા પડે એવી સ્થિતિ સરકારની પણ થઈ ગઈ છે. સરકારની પાસે નવી ખરીદી કરવા માટેનો જે કાંઈ સમયગાળો શરૂ થતો હોય એ પહેલાના માત્ર 2 મહિના બચ્યા છે. એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ, એપ્રિલ મહિનો આવશે એટલે તરત જ પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશના ખેડૂતો સરકાર પર એટલું જબરજસ્ત દબાણ કરશે કે ઘઉંની ખરીદી શરૂ કરો. અને પંજાબ હરિયાણાના ખેડૂતો એટલે બહુ સમૃદ્ધ અને સંગઠિત ખેડૂત સમુદાય. સરકારને 2 જ દિવસ કે વધારેમાં વધારે 5 દિવસ જ એમની સામે સરકાર ટકી શકે છે. કોઈ પણ મુદ્દામાં આખરે સરકારે ઝૂકી જવું પડે છે અને સરકારને ઝુકાવી દેવાની તાકાત એમના સંગઠનોમાં છે. એટલે સરકારને એમને ત્યાંથી ઘઉં ખરીદ કરવાની જરૂરિયાત થઈ જાય છે એપ્રિલ મહિનો બેસતાથી જ. અને તેથી સરકાર પાસે માત્ર 2 મહિના બચ્યા છે પોતાના સંચિત સંગ્રહિત જથ્થાને વેચવા માટેના. જથ્થો સરકાર અમુક પ્રમાણમાં ખાલી ન કરે તો નવા ખરીદેલા જે ઘઉં છે એના સંગ્રહ માટે, એના સંચય માટે જે અવકાશની જરૂર પડે ગોડાઉનોની, એ અવકાશ એટલે કે ગોડાઉનો સરકાર પાસે અત્યારે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. એટલે આ મુદ્દો પણ સરકારને લાગુ પડે છે. સરકારે જગ્યા ખાલી જ કરવી પડે એવા સરકારની સામે સંજોગો આવીને જ્યારે ઉભા રહી ગયા હોય ત્યારે સરકાર હવે પછીના સમયમાં જે કાંઈ ટેન્ડરો મૂકે આ ટેન્ડરોમાં સરકાર જથ્થો પણ વધારીને મૂકી શકે છે અને મિનિમમ રેટ જે નક્કી કરે સરકાર એમાં પણ સરકાર ઘટાડો કરી અને સરકાર વેચવા મૂકે. આવું અત્યારે ચિત્ર તૈયાર થઈ રહ્યું છે. ત્યારે આવનારા સમયમાં આપણા નવા ઘઉં મોટા પાયે જ્યારે બજારમાં આવવાની શરૂઆત થઈ જાય એટલે કે ફેબ્રુઆરી મહિનાના બીજા પખવાડિયામાં આપણે દાખલ થઈએ એટલે આપણો મોટા ભાગના વિસ્તારોનો અને મોટા ભાગનો ઘઉંનો પાક પાકી અને બજારમાં આવવાની શરૂઆત થાય. જથ્થો વધે, સરકારી જથ્થાનું દબાણ હોય. આ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ આપણને અત્યારે કેટલીક ચિંતાઓ તરફ નજર કરવાની પ્રેરણા આપી રહી છે. અને તેથી એક મુદ્દો અત્યારના સમયે આપણી પાસે જે કાંઈ સંચિત સંગ્રહિત જૂના ઘઉં છે, ગયા વર્ષના આપણે કોઈ પણ કારણોસર સાચવવા પડ્યા હોય તો આ ઘઉંનો નિકાલ કરવા માટેનો અત્યારે હવે યોગ્ય સમય છે. 5-15 દિવસ કે એકાદ મહિનામાં પણ આપણે અવશ્ય આપણા જૂના ઘઉંના જથ્થામાંથી છૂટી જઈએ. આ સમયગાળા દરમિયાન ભાવોનું લેવલ એકંદર નીચું અવશ્ય છે પણ નીચા લેવલથી પણ આ વર્ષે અત્યારના સમયમાં જૂના ઘઉં આપણે અવશ્ય વેચવા જોઈએ એવો બજારનો માહોલ જ્યારે તૈયાર થઈ રહ્યો છે ત્યારે સૌથી અગત્યતા આપણા જૂના ઘઉંના નિકાલની. નવા ઘઉં આપણી પાસે જે કાંઈ પાકીને આવે એ પાકીને આવવાની વચ્ચેનો સમયગાળો હજી એકંદર 1 મહિના જેટલો બાકી છે. કોઈના 5-15 દિવસ પછી આવવાના શરૂ થાય પણ એકંદર જોઈએ તો હજી આખો મહિનો બાકી છે. એટલે આ સમયગાળા દરમિયાન આપણા ઘઉંના વાવેતર વિસ્તાર પર કોઈ કુદરતી માઠી અસર ઊભી ન થાય તો ઉત્પાદનમાં પણ ઘટાડાની કોઈ શક્યતા સંભાવના નથી. માઠી અસર વાતાવરણમાં ઊભી થાય તો માઠી અસર ઊભી થયાના પરિણામ રૂપે બજારમાં ભાવ મળે તો એનો અર્થ એક બાજુથી એવો પણ થાય કે આપણા ખેતરમાં ગયેલા નુકસાનની સામે થોડું ઘણું વળતર બજારમાંથી મળે. પણ એ મુદ્દો આપણા માટે, એ પ્રક્રિયા આપણા માટે અગર તો એ પ્રકારનું પરિણામ પણ આપણા માટે ઈચ્છનીય ન ગણાય. ખેડૂત માટે, આપણા ખેડૂત માટે તો ઈચ્છનીય પરિણામ એ જ ગણાય કે આપણે જે ખેતરોમાં પાક ઉભો હોય એ પાક સંપૂર્ણ સલામતી સાથે પૂરેપૂરા દરજ્જે પાકીને આપણા સુધી આવે પછી એના ભાવમાં આપણને વ્યાજબી રૂપમાં વળતર મળે તો જ આપણા માટે સારા સમાચાર ગણાય. બાકી આપણા 25 ખેતરોમાં નુકસાન જાય ને બચી ગયેલા 5 ખેતરોના ઉપજના ભાવ આપણને સારા મળે તો એનાથી આપણા આખા ખેડૂત સમુદાયને લાભ કે ફાયદો નથી. અત્યારે હજી આપણે જૂના ઘઉં વેચવાના સમયગાળામાં છીએ તો અવશ્ય જૂના ઘઉં પર આપણે કાંઈ ને કાંઈ નિર્ણય કરીએ. નવા ઘઉં ઉપર નવા ઘઉંનો મોટો જથ્થો આવવાનો શરૂ થાય ત્યારે બજાર નવેસરથી આપણી સામે રજૂ થશે મિત્રો. પણ ઘઉંની સિઝન આ વર્ષમાં આપણા માટે બહુ સારા લાભદાયક ભાવથી આપણો
ઘઉંની ઉપજનો પાક વેચાઈ શકે એવા ચિત્રો હજી તૈયાર નથી થયા. આવનારા સમયમાં કદાચ શુભ સમાચાર કોઈ બાજુથી આવે તો એ આપણા માટે આવકાર્ય મિત્રો. પણ આજના સમયે અને આખી સિઝનના માહોલને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરીએ મિત્રો. આજના દિવસે આપણી ઘઉંની ઉપજ પરની આ મહત્વની ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.